મટોડા ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાઈ. મટોડા, તા 15 ઓગસ્ટ. મટોડા ગ્રામ પંચાયત દ્વારા 15 ઓગસ્ટના પાવન અવસરે મટોડા મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ સભામાં અગાઉના 5 વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ ગામના વિકાસને વધુ વેગ મળે તે માટે આગામી સમયમાં હાથ ધરવાના વિકાસલક્ષી કામો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વર્ષ 2026થી 27થી 2030થી 31 સુધીના આગામી 5 વર્ષ માટેનો GPDP ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને ગ્રામસભામાં તેની બહાલી આપવામાં આવી હતી. ગામની જરૂરિયાતો, પ્રાથમિકતાઓ તથા ગ્રામજનોના સૂચનોને ધ્યાનમાં રાખીને આગામી 5 વર્ષના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા ગામના વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી જરૂરિયાતો અંગે પોતાના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગ અને ભાગીદારીથી મટોડા ગામના વિકાસ માટે સતત કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલી આ ગ્રામસભામાં ગ્રામજનોની મોટી ઉપસ્થિતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌની ભાગીદારી, સૌનો સહકાર અને મટોડાનો સર્વાંગી વિકાસ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. રિપોર્ટ સુરેશભાઈ ડાભી, પોશીના.